નમસ્કાર, હું છું બીરેન કુમાર. હવે આજે હું તમને એક એવી વાસ્તવિકતા સમજાવવા માંગુ છું. ગત જે કોર્પોરેશન ઇલેક્શન હતી ત્યારે અમારા વિસ્તારે જે કોર્પોરેટરને વોટ માંગવા આવેલા, ત્યારે અમારી સોસાયટી એટલે રાજેશ પાર્ક છે ને થોડા માણસોએ કમ્પ્લેન કરી, ભાઈ અમારી ગટરનો પ્રોબ્લેમ છે. મેં એક્સક્યુઝ કરી તો કે અરે તમને પ્રોબ્લેમ હવે રોજ જ જોવા આવીશું, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ તો વાત છે, એ લોકો શું કહે છે રિયાલિટી અને વર્તમાનની પરિસ્થિતિમાં વચ્ચે શું ફર્ક છે. એ વખતે એમ કહેતા હતા કે અમે અરે તમારે રોજે આવવાની જરૂર નથી ભાઈ, પબ્લિકનો પ્રશ્ન હોય, પબ્લિક જ્યારે પ્રશ્ન તમારી સામે એક્સપ્લેન કરે ને તો એમનો પ્રશ્ન સોલ્વ કરવા પ્રયત્ન કરો, બહુ મોટું કામ છે. અને એક વસ્તુ છે, સમજો કે મેં આટલા એરિયાને એક ડેટા ગેધર કર્યો સર્વે કરીને, તો મેં મોસ્ટલી જે 10-15 વ્યક્તિને પૂછ્યું, ના તો એમને પોતાના વિસ્તારના કોર્પોરેટરની ખબર છે, ના તેમના ધારાસભ્યનું નામ શું છે ખબર છે. વિચાર કરો, પબ્લિક તમને વોટ આપે છે નરેન્દ્ર મોદીના નામથી, કોઈ બિલકુલ વિચારતા પણ નથી. પણ ક્યાં સુધી તમારું નામ ક્યારે આવશે, તમારું કામ ક્યારે આવશે? અરે પબ્લિકને 20 દિવસથી ખાડો પડેલો છે, અમારા કોર્પોરેટરને વિડીયો મોકલ્યો તો અમને એમ કે ભાઈ સોસાયટીની અંદરનો પ્રશ્ન છે, બહારનો. એટલે અમે પ્રયત્ન કર્યો, અમારી રીતે પ્રયત્ન કર્યો, પણ આ જોઈ લો આ સામાન્ય પબ્લિકથી આ ભાઈ આટલો મોટો ખાડો પડ્યો છે, એનું કામ થઈ શકે અને કેટલું રિસ્કી છે. જે મોટી પોસ્ટ પર બેઠેલા જે સિગ્નેચરો કરે છે, બરાબર, આટલા વખતથી સિગ્નેચર કરીને કામ કરતા હશે, પૈસા પણ શી ખબર કઈ રીતે બનાવતા હશે, આપણને આઈડિયા નથી, પણ બનાવતા હશે. એમાં કોઈ વ્યક્તિ કામ ના આવ્યો. વિચાર કરો, એક રસ્તા પર રહેનાર વ્યક્તિ, ઝૂંપડાની અંદર રહેનાર વ્યક્તિ જે છે, એ વ્યક્તિએ મને આજે આ કામ કરવા મદદ કરી છે. તો રિયલીમાં આવા વ્યક્તિઓ જ કામ લાગે છે, જે બેવકૂફ બનાવીને ખોટા મિથ્યા વચનો આપીને વોટની લાલસાએ આવે સોસાયટીમાં. 5 વર્ષે એકાદ વાર આવતા હશે, શરમનો વિષય છે. ક્યાં સુધી મોદીના નામે વોટ લો છો? તમારું કામ ક્યારે બોલશે? અને આ સામાન્ય વ્યક્તિ છે, વિચાર કરીની ઉંમર શું છે, આટલા મોટા રિસ્કી કામની અંદર પણ એ કામ કરવા તૈયાર થયો અને અહીંયા કામ કરી આપ્યું. આ પ્રશ્ન સોલ્વ થયો તો ઠીક છે, અમને આશા છે કે આટલા બધા પ્રશ્ન નીચે કેટલી બધી પાઇપો તૂટેલી છે, આ એક સામાન્ય વ્યક્તિનું કામ છે, ના થઈ શકે ને. તો છતાં આ લોકોએ કામ કર્યો, પ્રયત્ન કર્યો અને પાઇપો સીલ કરી. હવે આશા રાખે છે ભાઈ આ પ્રશ્ન સોલ્વ થશે. પણ એક વાત છે ભાઈ, હવે હાથ જોડીએ છે તમને, ખોટા છે ને મિથ્યા વચનો આપીને વોટ માટે ના આવતા ભાઈ, શરમ કરો થોડી. ખાલી પૈસો બનાવવો એ જ કામ છે તમારું? ક્યાં સુધી બનાવશો તમે પૈસો? હવે એવું ના કહેતા નહીં બનાવો છો, કે કરપ્શન ક્યાં ચાલતું છે તમારે શોધવું છે. પણ નરેન્દ્ર મોદીના નામે વોટ પબ્લિક આપશે, યાદ રાખો, દરેકનો એક સમય હોય છે. કોંગ્રેસની પણ સત્તાથી ગઈ ને, યાદ રાખો, આ પબ્લિક બધું ધ્યાન રાખતી હશે અને એવો દિવસ આવશે. એટલે ભાઈ આશા રાખે છે થોડીક શરમ કરો અને પબ્લિકનો પ્રશ્ન સોલ્વ કરો. બહુ થઈ ગયું, પબ્લિકને કંઈ નહીં જોતું યાર તમારે. તમે પૈસો બનાવ્યો, પ્રશ્ન છે એને તો સોલ્વ કરો, બહુ થઈ ગયું. પાણીઓ ભરાય છે, શું યાર બેવકૂફ બનાવી રાખ્યા છે, કેટલા વર્ષ સુધી બેવકૂફ બનાવશો? જય હિન્દ, જય ભારત. દેખો, પબ્લિકને કોઈ એવો ઇન્ટરેસ્ટ નથી કે તમે રોજ આવીને કામ કરો. જ્યારે કોઈ એવા જટિલ કામ ઉત્પન્ન થાય છે, સર્જાય છે કે જે પબ્લિક નથી સોલ્વ કરી શકતી, ત્યારે તમારા જેવા જે ચૂંટાયેલ વ્યક્તિઓ છે એમની જરૂર પડે છે. હવે આ સોસાયટીનો આ પ્રશ્ન જટિલ હતો, પ્રયત્ન કર્યો, રિક્વેસ્ટ કરી, ત્યારે સોલ્વ નહોતો થઈ શકતો. તો સ્વાભાવિક છે તમારે કામ કરવું પડે અને એ પ્રશ્નને સમાધાન કાઢવું પડે. બીજી વસ્તુ કે હજી પણ પબ્લિક માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નામે વોટ આપે છે, એમને જે કામ કર્યા છે એના આધાર પર અને એમની જે સેવા ભાવના છે, તો આપે છે વોટ. તમે જીતો છો, બહુ સરળ છે, સરળતાથી જીતી પણ શકો છો ફક્ત બ્રાન્ડ નેમથી. એમના બ્રાન્ડ નેમ, હું તો નહીં, કોઈ સેવાનિષ્ઠ વ્યક્તિ જે છે એના કારણે, એમના કાર્યના કારણે. પણ સમય બદલાતા વાર નહીં લાગે. ક્યારે એવો સમય લાવશો કે જ્યારે તમને તમારા નામથી ઓળખીને મત આપશો? 5% જેટલું તો કામ કર્યો. રિયલીમાં કામ કરવું છે. જ્યારે આપણે વોટ મેળવીએ છીએ પબ્લિકને અને સત્તા પર આવીએ છીએ, તો તમારે તમારી જાતને, દરેક જે ચૂંટાયેલ વ્યક્તિને પૂછવાનું જરૂરિયાત છે એક ફેર, તમારા અંતરાત્માને, કે જે આપણે વચનો આપેલા એમાંના કાર્ય કર્યા છે ફર્સ્ટ. બીજું કે આપણે કરપ્શન્સ કર્યું છે કે નહીં એ પૂછી જાઓ. હું તો નહીં કહેતો કે તમે કર્યું છે કે નહીં, કે તમારે ડિસાઇડ કરવાનું છે. એ જવાબ તમારી અંદર હશે અને શોધો. અને જો હોય ને તો હજી સમય છે, સુધરી જાઓ. તો સમય બદલાતા વાર નહીં લાગે. યાદ રાખો, કુદરત પણ એ જ વસ્તુને રિવોર્ડ્સ આપે છે. તમે ક્યાં સુધી, પબ્લિક કંઈ કાયમ બેવકૂફ નહીં બને.
એટલે હજી સમય છે, સુધરી જાઓ અને કામ કરો. કરપ્શનની એ વિચાર ના કરો કરપ્શન નહીં થતું, ખાલી રિયલીમાં ગ્રાઉન્ડ લેવલ પર તપાસ કરો. નોટ નરેન્દ્ર મોદી સાહેબ ઉપર લેવલ હશે તો ઉપરથી કરપ્શન નહીં થતું હોય, પણ નીચલા લેવલ પર તો ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર તપાસ કરવાની જરૂર છે. અને આ ખરેખર બહુ ચિંતાનો વિષય છે. પબ્લિકનું જે કામ પ્રોબ્લેમ સર્જે ને ત્યારે પબ્લિક આવે, બાકી પબ્લિકનો કોઈ ઇન્ટરેસ્ટ નથી. જ્યારે પબ્લિકને એ કામ થતા હશે ને ગ્રાઉન્ડ લેવલ પર, બસ પછી તમારે કશી એક્સક્યુઝ કરવાની જરૂર નથી. જય હિન્દ, જય ભારત.